જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. અદ્ભુત સુવિચાર છે કે જે તમારી સાથે દિલથી વાત કરે છે એને કદી દિમાગથી જવાબ ન આપો. માનવ માત્ર પાસે બે અગત્યની વસ્તુ છે, દિલ અને દિમાગ. દિલની અંદર ખરેખર તમને હિત, પ્રેમ, લાગણી જો કોઈ કરતું હોય તો એની ભાવના તમારા માટે કંઈક કરવાની હોય છે, તમારું સારું થાય, ભલું થાય એવી એની ઈચ્છા હોય છે. તમે દુઃખમાં હોય ત્યારે તમને ખૂબ જ મદદ કરવાની એની ઈચ્છા હોય છે. અને બીજું અગત્યની વાત એ કે એ માણસ ક્યારેય તમારી સાથે ચાલાકી કરતો નથી, તમારી સાથે ખરેખર તમને અન્યાય થાય એવું એ ઈચ્છતો નથી. અને એકલું જ એના દિલમાં તમારા માટે હિત અને લાગણી હોય છે. 5 પૈસા કદાચ એ તમારા માટે ઘસાય તો એ આનંદથી હોંશે હોંશે તમારી મદદરૂપ થતો હોય છે. અને તમારી ખુશીમાં એની ખુશી હોય છે. પણ જે દિમાગ વાપરે છે અને દિમાગથી જે લોકો તમને હિત, લાગણી અને પ્રેમ કરવા આવે છે, પછી કોઈ પણ હોય, પરિવારના હોય, મિત્રો હોય, કોઈ બહારના હોય, તો એ ચાલાકીથી તમારી સાથે આવે છે, ચાલાકીથી તમારી સાથે વર્તે છે. અને તમને કેમ છેતરવા, તમારી પાસેથી કેમ કાંઈક પડાવી લેવું અને એને પોતાની ખુશી માટે તમારો ઉપયોગ કરવો, આ જ ફક્ત એનો ઉદ્દેશ હોય છે. અદ્ભુત સુવિચાર છે કે દિલથી વાત કરે છે એને ટકાવી રાખજો, પણ જે દિમાગથી વાત કરે છે એને ઓળખી લેજો. એ કદી 5 પૈસા તમારા માટે ઘસાશે નહીં, મરવા પડશે, ઉપરથી તમારા પાસે હોદતો આવશે. એટલે આવા લોકોથી સાહેબ ચેતતા રહેવું. અને જે દિલથી હિત કરતા હોય, પ્રેમ કરતા હોય, લાગણી કરતા હોય, ઉપરની વ્યાખ્યામાં આવતા હોય, એને કદી નિરાશ ના કરતા, નિરાશ ના કરતા, નિરાશ ના કરતા. એનો હિત, લાગણી, પ્રેમ ટકાવી રાખજો.